જય સ્વામિનારાયણ, જય ગૌ માતા। ખેડૂત મિત્રો, થોડુંક શરદી જેવું છે, તો થોડુંક અવાજમાં પણ થોડુંક તકલીફ જેવું છે। ત્યારે ઘણા ખેડૂત મિત્રોના પ્રશ્નો આવ્યા હતા કે ત્યાં સમયે કયો પાક વાવવો। ત્યારે આજે આપણે એની માહિતી આપવા જઈ રહ્યા છીએ, કારણ કે એ સમયગાળાની અંદર જ્યારે આપણે પાક વાવશું તો એ પાક વધારે આપણો સારો થશે। એટલે મહિના વાઇઝ અને આપણા પ્રશ્નોનું બને ત્યાં લગી બધું સોલ્યુશન કરતા રહીશું, કરીએ છીએ ને કરતા રહીશું। ત્યારે જો આ ચેનલની અંદર આપણે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને જોઈન્ટ થઈ જાઓ, તો આપણા ઘણા બધા અંદર વિડીયો બીજા બધા છે એ પણ આપણને જોવા મળશે। અને જ્યારે અહીંથી વિડીયો મૂકે પહેલો વિડીયો આપણને મળી જાય અને આપણા પ્રશ્નોનું સમાધાન થતું રહે। અને વિડીયોને લાઈક પણ કરજો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં। ત્યારે વિશેષ ખેડૂતને લાભ મળે એના માટે ત્યારે આપણે જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ આ 3 મહિના છે એની અંદર, અને જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર આ 4 મહિના એની અંદર શાકભાજી છે એ વધારે સારું થતું હોય છે। ત્યારે શાકભાજીના પણ નામ આપી દો। મરચી છે, રીંગણી છે, ટમેટા છે, ભીંડો છે, દૂધી છે, ગલકા છે, તુરિયા છે, કારેલા છે, ગુવાર છે, સોળી છે, તુવેર છે। ત્યારે આ બધા પાક આપણે વાવશું તો આની અંદર વધારે સારા થશે અને આપણું ઉત્પાદન પણ વધારે સારું રહેશે। લોકમાં કહેવત છે, પાકા ઘડે કાંઠા ન સડે। એટલે એનો જે સમયગાળો છે ત્યારે આ વસ્તુ આપણે કરતા હોય તો આપણો પાક પણ કમ્પ્લીટ રહેતો હોય અને વધારે સારો થતો હોય। ત્યારે આ દરમિયાન જેટલા જે મહિના આપણને બતાવ્યા છે, જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ, જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર આ 8 મહિનાની અંદર આ પાક આપણો વધારે સારો થશે। ત્યાર પછી જે આપણે કંદમૂળ તરીકે કહેતા હોઈએ છીએ કે બટેકા છે, સુરણ છે, રતાળુ છે, બીટ છે, આદુ છે, હળદર છે, આવા જે પાક છે તો એનું વાવેતર આપણે એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર કહેતા 6 મહિના આ પાક પણ લાંબો છે અને આ 6 મહિનામાં એ પાક આપણો વધારે સારો થશે। ત્યારે ફરી વખત કહી દઉં, સુરણ, રતાળુ, બીટ, આદુ, હળદર આ પાક આ સમયે આપણે જો વાવેતર થાય તો આપણો પાક વધારે સારો થશે। ત્યાર પછીનો પાક છે ડુંગળી, લસણ, ધાણા, મેથી અને પાલક। આ પાક છે એ આપણા ઓક્ટોબર, નવેમ્બર ને ડિસેમ્બર એની અંદર વધારે સારા થશે। તો આપણે એ પાકમાં એ વસ્તુ કરી લઈ। અને ત્યાર પછી છે બટાટા, વાલ, પાપડી અને તુવેર। એની અંદર ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર અને જાન્યુઆરી આ જે 4 મહિના છે એની અંદર આ પાક વધારે સારા થશે। ત્યાર પછીના મહિના છે ફેબ્રુઆરી અને માર્ચ। એની અંદર આપણે ગુવાર છે, સોળી છે, પરવર છે અને ટિંડોરા છે। આ પાક આપણા વધારે સારા થશે। ત્યારે આપણે કદાચ યાદ ન રહેતું હોય તો વિડીયો જોઈને આ બધું લખી લઈ અને આપણે જ્યારે જરૂર પડે ત્યારે બુકમાંથી પણ જોઈ શકીએ। ત્યારે આ પાકની અલગ અલગ માહિતી આવી હતી તો આપણને અલગ અલગ માહિતી આપને આપી છે। અને વિશેષના વિશેષ આ બધા ખેડૂત મિત્રો પાસે આપણે પહોંચાડી, એ પણ આ રીતે સિસ્ટમથી કરે તો એનું પણ વર્ષ સારું થાય, પાક પણ સારો થાય, ઉત્પાદન પણ વધારે સારું આવે અને ખેડૂત પણ સુખી થાય એવી ભાવના સાથે આ વિડીયો મૂક્યો છે। અસ્તુ, જય સ્વામિનારાયણ, જય ગૌ માતા।